આસામના જોરહાટમાં અનોખી 2 દિવસીય ટપાલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. શિવાપેક્સ શિવસાગર ટપાલ વિભાગે જોરહાટમાં અનોખી 2 દિવસીય ટપાલ પ્રદર્શનનું આયોજન કર્યું છે, જે ક્ષેત્રભરના ઉત્સાહી અને મુલાકાતીઓને આકર્ષે છે. જોરહાટ ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલી આ પ્રદર્શનમાં ટપાલ સ્ટેમ્પ્સ, પોસ્ટકાર્ડ્સ અને અન્ય સ્મૃતિચિહ્નોનો વિશાળ સંગ્રહ છે, જે ટપાલ સેવાઓના ઇતિહાસ અને વિકાસમાં રસ ધરાવનારાઓ માટે આકર્ષક ઝલક પ્રદાન કરે છે. પ્રદર્શનમાં સ્વતંત્રતા પૂર્વેના ભારતના દુર્લભ ટપાલ ચીજવસ્તુઓ તેમજ વિવિધ દેશોના સ્ટેમ્પ્સ અને પોસ્ટકાર્ડ્સનો સમાવેશ થાય છે, જે ટપાલ ચિહ્નો અને ઇતિહાસ પ્રેમીઓ માટે ખજાનો સમાન છે. હાઇલાઇટ્સમાં બ્રિટિશ યુગના સ્ટેમ્પ્સનો સમાવેશ થાય છે, જે ઉપનિવેશકાળ દરમિયાન ભારતના સમૃદ્ધ ટપાલ વારસાને દર્શાવે છે. મુલાકાતીઓ ભારતીય સેનાના પોસ્ટકાર્ડ્સનો સંગ્રહ પણ જોઈ શકે છે, જે દેશના સૈન્ય ઇતિહાસને શ્રદ્ધાંજલિ આપે છે. સિમાલુગુરી ઉપવિભાગના ઇન્સ્પેક્ટર ચંદન દેએ, જે ઇવેન્ટની દેખરેખ રાખી રહ્યા છે, સમજાવ્યું કે આ પ્રદર્શન શિવાપેક્સ પહેલનો ભાગ છે, જે 5 જિલ્લાઓને આવરી લે છે: જોરહાટ, ગોલાઘાટ, શિવસાગર, મજુલી અને ચિરાઇદિયો. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય જનતાને ટપાલ ચિહ્નોના મહત્વ અને સંચાર અને સાંસ્કૃતિક વિનિમયમાં ટપાલ સેવાઓની ભૂમિકા વિશે શિક્ષિત કરવાનો છે. પ્રદર્શનમાં વિવિધ વિષયોનો સમાવેશ થાય છે, જેમાં વનસ્પતિ અને પ્રાણી, ઉત્તર-પૂર્વીય પ્રદેશને દર્શાવતા સ્ટેમ્પ્સ અને આસામની પરંપરાઓ અને સંસ્કૃતિઓનો સમાવેશ થાય છે. ઉપરાંત રિપબ્લિક ઓફ ડોમિનિકા, ઇંગ્લેન્ડ, કોરિયા અને ભૂટાન જેવા દેશોના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ત્રોતોના સ્ટેમ્પ્સ પણ છે. ખાસ કરીને પ્રદર્શનમાં સ્વતંત્રતા પૂર્વેના યુગના સ્ટેમ્પ્સનો પણ સમાવેશ થાય છે, જેમ કે 1934-35ના સાથે 2023ના તાજેતરના સ્ટેમ્પ્સનો સંગ્રહ. પ્રદર્શનનો એક નોંધપાત્ર હાઇલાઇટ જીઆઈ ટેગથી સન્માનિત ટપાલ કાર્ડ્સનું પ્રદર્શન છે, જે સાંસ્કૃતિક અથવા ઐતિહાસિક મહત્વના ઉત્પાદનો માટે વિશિષ્ટતાનું નિશાન છે. આ સમાવેશ ઇવેન્ટમાં વધારાની મહત્વતાનો સ્તર ઉમેરે છે. પ્રદર્શન વિવિધ રમતો સાથે સંબંધિત ટપાલ ટિકિટો તેમજ ભારતના ઇતિહાસને આકાર આપનાર દંતકથાઓને દર્શાવતા પોસ્ટકાર્ડ્સનું પ્રદર્શન પણ કરે છે. ભાગ લેનારા જિલ્લાઓના અનેક શાળાના વિદ્યાર્થીઓ પ્રદર્શનમાં હાજરી આપી રહ્યા છે, જે તેમને ટપાલ ચીજવસ્તુઓ દ્વારા સંચારના ઇતિહાસ વિશે શીખવાની મૂલ્યવાન તક પ્રદાન કરે છે. જોરહાટના કાર્મેલ સ્કૂલના વિદ્યાર્થી કૌસ્તવ બેનર્જીએ પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી, "હું અહીં 2 કલાક પહેલા આવ્યો હતો અને હું આશ્ચર્યચકિત છું કે અહીં શીખવા માટે ઘણું છે. અહીં તમે એક જ જગ્યાએ આસામી અને ભારતીય સંસ્કૃતિ બંનેની શોધ કરી શકો છો. ઉપરાંત, તમે શીખી શકો છો કે બ્રિટિશ યુગ દરમિયાન અને સ્વતંત્રતા પછી ટપાલ સ્ટેમ્પ્સ કેવી રીતે કામ કરતા હતા. હું મારા બધા મિત્રોને પ્રદર્શનમાં હાજરી આપવા માટે પ્રોત્સાહિત કરીશ." પ્રદર્શનને જનતાનો સારો પ્રતિસાદ મળ્યો છે, જેમાં ઘણા મુલાકાતીઓએ પ્રદેશના સમૃદ્ધ ટપાલ વારસાને જાળવી રાખવા અને પ્રદર્શિત કરવા માટેના પ્રયાસોની પ્રશંસા કરી છે. આ ઇવેન્ટ ફક્ત ટપાલ સેવાઓના ઐતિહાસિક મહત્વને હાઇલાઇટ નથી કરતી, પરંતુ શીખવાની અને સાંસ્કૃતિક પ્રશંસાને પ્રોત્સાહન આપતી હોબી તરીકે ટપાલ ચિહ્નોને પણ પ્રોત્સાહન આપે છે.